હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર જોઈ રહ્યા હતા આપણો ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. આજે આપણી પાસે બીજું લેક્ચર છે અને આજથી આપણે સ્ટાર્ટ કરીશું એના ઉદાહરણ. આના પહેલા આપણા લેક્ચર નંબર 1 ની અંદર ચેપ્ટર વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું. આજે આપણે સ્ટાર્ટ કરીશું ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. આ બે ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કરી દઈશું. વિડીયોની અંદર હું તમને કહીશ કે ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો. તમને સરળતાથી સમજાવી દઈશ કે બંને ઉદાહરણના કેવી રીતના ગણવા. જો ભૂલથી પણ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન આવી ગયો તો તમે ભૂલથી પણ ભૂલ નહીં કરી શકો, હું તમને ગેરંટીથી કહું છું. બરાબર, તો વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર ઉદાહરણ નંબર 1 ની રકમ વાંચીએ. આપણને શું આપેલું છે? તો નીચે દર્શાવેલ સમીકરણને ax + by + c = 0 ના સ્વરૂપે દર્શાવો અને abc ની કિંમતો દર્શાવો. એકદમ સિમ્પલ છે. અહીંયા આપણને 4 સમીકરણ આપેલા છે. શું કરવાનું છે? ચારે સમીકરણને ax + by + c = 0 ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. ax + by + c = 0 આપણને શું આપેલું છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. મતલબ ચારે સમીકરણના પ્રમાણિત સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાના છે. અને બીજા નંબરની અંદર કીધું છે કે abc ની કિંમતો દર્શાવો. abc ની કિંમતો પણ એકદમ સરળતાથી મળી જશે. કેવી રીતના? તો જે આપણને x આપેલો હોય, x ની આગળ કોઈ એની સાથે ગુણાંકમાં છે, મતલબ x નો સહગુણક, કે જેને આપણે શું કહીશું? a કહીશું. પછી b એ શું કહેવાશે? y નો સહગુણક. અને c જે શું કહેવાશે? અચળ પદ. એ સરળતાથી આપણને ખબર પડી જશે. પહેલા નંબરની અંદર આપણે શું કરીએ? જે આપણને સમીકરણ આપેલું છે એને ax + by + c = 0 ના સ્વરૂપમાં લખીએ. એના માટે આપણે શું કરીશું? તો સૌ પ્રથમ લખીશું આપણે x વાળું પદ, પછી આવશે પ્લસ માઇનસ જે આવતું હોય, પછી લખીશું આપણે y વાળું પદ, પછી પ્લસ માઇનસ જે આવતું હોય, અને છેલ્લે લખીશું અચળ પદ, જે આપણને અહીંયા શું આપેલું છે? 4.37. અને બધી જ જે કિંમતો લખીશું એ ડાબી બાજુ લખીશું અને બરાબરની જમણી બાજુ આપણે શું લખવાનું? ઓલવેઝ હંમેશા 0 લખવાનું. બરાબર, તો પહેલા નંબરની અંદર આપણે x વાળું પદ લખીશું. x વાળું પદ અહીંયા આગળ આપણી પાસે શું આપેલું છે? 2x. તો 2x ને આપણે સૌ પ્રથમ લખીશું પહેલા નંબરની અંદર. તો તેથી પહેલા નંબરની અંદર આવી જશે આપણી પાસે 2x. પછી લખીશું y વાળું પદ. y વાળું પદ આપણી પાસે શું છે? +3y. ચિહ્ન સાથે લખવાનું. બરાબર, +3y. તો +3y થઈ ગયું. હવે આ બરાબરની જમણી બાજુ આપેલું છે, જે શું કહેવાય? આપણું અચળ પદ. તો જે અચળ પદ રહ્યું એના પણ આપણે ડાબી બાજુ લખવું પડશે. તો આપણને શું આપેલું છે? 4.37, કે જે પ્લસ છે. હવે જે ડાબી બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો -4.37. હવે બરાબર શું વધશે આપણી પાસે? 0, કારણ કે 4.37 ને આપણે ડાબી બાજુ લાવી દીધું. તો જમણી બાજુ કશું નહીં વધે. કશું નહીં વધે મતલબ 0 વધશે. તો આ શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, કે જેની અંદર ax + by + c = 0 મળી ગયું. x વાળું પદ આવી ગયું, પછી y વાળું પદ આવી ગયું, અચળ પદ આવી ગયું અને બરાબર 0 મળી ગયું. હવે ઘણા લોકો એમ કહેશે કે અહીંયા આગળ પ્લસની જગ્યાએ માઇનસ આપેલું છે, તો ચિહ્નની અંદર ફેરફાર થાય એનાથી કોઈ વાંધો નહીં. બરાબર, x વાળું પદ, y વાળું પદ અથવા તો અચળ પદ, દરેક પદ માઇનસ પ્લસ કોઈ પણ ચિહ્નની અંદર હોઈ શકે. પહેલી કિંમત કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે શું કરવાનું છે? abc ની કિંમતો શોધવાની. abc ની કિંમતો કેવી રીતના શોધવાની એ પણ આપણે જોઈ લઈએ. પહેલા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ. બીજું સ્ટેપ abc ની કિંમત શોધીએ. તો a બરાબર આપણને શું મળશે? b બરાબર શું મળશે? અને c બરાબર શું મળશે? હવે આપણે પહેલા લેક્ચરની અંદર જ વાત કરી હતી કે x ની સાથે જે સંખ્યા ગુણાંકમાં હોય, x નો સહગુણક કે જેને આપણે શું કહીશું? a કહીશું. પછી y નો સહગુણક કે જેને આપણે કહીશું b, અને અચળ પદ કે જેને આપણે શું કહીશું? c. તો x ની સાથે અહીંયા આગળ શું ગુણાંકમાં છે? તો કે 2. તો 2 એ કોની કિંમત થશે? a ની કિંમત. y ની સાથે શું ગુણાંકમાં છે? મતલબ y નો સહગુણક કે જે એની સાથે શું હોય? ગુણાકારની અંદર હોય. તો y સાથે 3 ગુણાયેલા છે. તો b બરાબર શું થશે? 3. અને અહીંયા આગળ આપણી પાસે એનું ચિહ્ન છે પ્લસ, તો મતલબ આપણે કહી શકાય +3. અને +3 આપણે લખતા નથી, ખાલી 3 લખીએ છીએ. બરાબર, અને અચળ પદ અહીંયા આપણને શું આપેલું છે? 4.37. તો c ની કિંમત શું 4.37 થશે? ના, હંમેશા યાદ રાખવાનું, ચિહ્ન સાથે લેવાનું. અહીંયા આપણને -4.37 આવેલું હોય. કોઈ પણ સંખ્યા અથવા તો કોઈ પણ ચલ એનું ચિહ્ન હંમેશા એની આગળ આપેલું હોય. તો -4.37. તો -4.37 આપણો શું થશે? c થશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. પહેલો ક્વેશ્ચન, પહેલો દાખલો આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. બીજા દાખલાની અંદર આવીએ કે જેની અંદર આપણને શું આપેલું છે? x - 4 = √3y. તો પહેલા નંબરની અંદર આપણે શું કરીએ? દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું એના સ્વરૂપમાં આપણે એને દર્શાવીએ. તો પહેલા આવશે x વાળું પદ. x વાળું પદ અહીંયા આપણી પાસે શું છે? x. તો પહેલા આપણે ખાલી લખીશું x, તેથી x. પછી આવશે y વાળું પદ. હવે y વાળું પદ તો આપણને જમણી બાજુ આપેલું છે, તો ઉઠાવો, લાવો ડાબી બાજુ, લાવી દઈશું ડાબી બાજુ. શું આપેલું છે અહીંયા આગળ? √3y
પ્લસ વર્ગમૂળમાં 3y. ડાબી બાજુ આવશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ વર્ગમૂળમાં 3y. પછી આવશે આપણી પાસે અચળ પદ. અચળ પદ શું આપેલું છે અહીંયા આપણે જોઈએ તો ચિહ્ન સાથે લઈશું -4. તો -4 બરાબર શું વધશે? હંમેશા 0 જ વધશે. બરાબર, અને આપણે 0 જ લાવવાનું રહેશે. તો પહેલું વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા એના સ્વરૂપમાં દર્શાવવાનું હતું, એ દર્શાવી દીધું. હવે આપણે શોધવાનું છે a, b અને c ની કિંમતો. તો a બરાબર શું મળશે? હવે ઘણા લોકો કહેશે કે x ની સાથે આગળ કશું ગુણાંકમાં નથી, મતલબ શું હશે? કશું નથી, મતલબ 0 છે. તો ના, યાદ રાખવાનું, x ની સાથે x આપણને આપેલો હોય તો એની સાથે હંમેશા એક ગુણાંકમાં હોય. અને જો ભૂલથી પણ 0 લખશો તો 0x, અને 0x એટલે આપણે શું લખી શકાય? 0. કોઈ બી ચલ જો અસ્તિત્વમાં ન હોય તો એને આપણે શું લખી શકાય? 0x લખી શકાય. પણ જો અહીંયા આગળ આપણને x દેખાતો હોય, મતલબ એની આગળ કશું કશે, અને કશું કશે મતલબ શું હશે? 1 હશે. તો x નો આગળનો ગુણાયેલો અંક, x નો સહગુણક કેટલો હશે? 1 હશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. બીજા નંબરની અંદર આપણે જોઈશું b. b મતલબ y નો સહગુણક. y સાથે શું ગુણાયેલું છે? માઇનસ વર્ગમૂળમાં 3. ચિહ્ન સાથે લઈશું માઇનસ વર્ગમૂળમાં 3. કમ્પ્લીટ ખબર પડી ગઈ. c મતલબ આપણું અચળ પદ, જે શું છે? -4. ડન. બીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. યાદ રાખજો, ચિહ્ન સાથે લેવાનું. કોઈ બી સંખ્યા લઈશું એ ચિહ્ન સાથે લઈશું. નંબર 3 શું આપેલું છે? 4 બરાબર 5x - 3y. હવે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપની અંદર લખીશું. તો ઘણા લોકો એમ કહેશે કે 5x - 3y ને આપણે ડાબી બાજુ લાવી દઈશું અને 4 ના એમ રાખીશું. કરી શકાય, નો ડાઉટ, એવું આપણે કરી શકાય. પણ હંમેશા યાદ રાખવાનું, x વાળું પદ જો આપણું પ્લસ હોય તો એ વધારે સારું રહેશે. તો 5x આપણને પ્લસ ધનની અંદર આપેલું છે, ધન સંખ્યા. આપણે બંનેને આ બાજુ લઈએ એના કરતાં એવું છે કે 4 જ આપણે જમણી બાજુ લઈ જઈએ. તો તેથી 4 ને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા આગળ આપણી પાસે શું વધશે? 0 વધશે. બરાબર, એમના એમ. અહીંયા આગળ 5x - 3y પણ એમના એમ. +4 જમણી બાજુ જશે તો શું થઈ જશે? -4. હવે આપણે ઘણા લોકો એવું કહેશે કે ડાબી બાજુ 0 આવી ગયું અને જમણી બાજુ આપણી પાસે કોઈ સંખ્યા આવી ગઈ. તો કશો વાંધો નહીં, આપણે એને ઉલટું પણ લખી શકાય. જે 0 ડાબી બાજુ રહ્યો એની જગ્યાએ 0 જમણી બાજુ લખી શકાય. આ પદના આમ નહીં આમ લખ્યું. બરાબર, તો 5x - 3y -4 બરાબર 0. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ થઈ ગઈ આપણી ડાબી બાજુ, આ થઈ ગઈ જમણી બાજુ. x વાળું પદ પ્લસ અથવા તો માઇનસ, y વાળું પદ પ્લસ અથવા તો માઇનસ, અચળ પદ બરાબર 0. પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું. હવે બીજો મુદ્દો આપણી પાસે કયો હતો? abc ની કિંમતો શોધવાની. તો a બરાબર શું થશે? x નો સહગુણક જે આપણને આપેલું છે 5. b બરાબર થશે y નો સહગુણક જે થઈ ગયો -3. અને c બરાબર થશે અચળ પદ જે આપેલું છે -4. ચિહ્ન સાથે લઈશું, યાદ રાખીશું. કમ્પ્લીટ. ત્રીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. એકદમ સરળતાથી આપણને આવડી ગયો. નંબર 4 જોઈએ. 2x બરાબર y. હવે આની અંદર અચળ પદ સંખ્યા તો આપણને દેખાતી જ નથી. તો આપણે એવું કહી શકાય કે આપેલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી? ના, કારણ કે આપણે સંખ્યા નથી આપેલી તો સમજી શકાય કે સંખ્યા આપણને શું આપેલી છે? 0 આપેલી છે. તો 2x ના આપણે હાલ એમના એમ રાખીએ. તેથી y વાળાને ડાબી બાજુ લાવી દઈએ તો +y ડાબી બાજુ આવશે એટલે -y થઈ જશે. હવે અચળ પદ આપણને આપેલું નથી તો આપણે લખવું હોય તો +0 એવું આપણે લખી શકાય, અને ના લખવું હોય તો ડાયરેક્ટલી બરાબર 0 આ સમીકરણ લખી શકાય. અથવા તો આપણે બીજા નંબરની અંદર શું લખી શકાય? 2x - y બરાબર 0. બંને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ જ કહેવાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આ બંનેમાંથી આપણે કોઈ પણ લખી શકાય. બંને સાચા છે. હવે આપણે શોધીએ a, b અને c ની કિંમતો. તો a બરાબર શું હશે? x નો સહગુણક. x નો સહગુણક શું આપેલું છે? તો કે 2. પછી બીજા નંબરની અંદર શોધીશું b. b મતલબ y નો સહગુણક. હવે y ની આગળ શું આપેલું છે? ખાલી માઇનસ જ આપેલું છે. -y મતલબ y ની આગળ કોઈ સંખ્યા ગુણાંકમાં નથી તો શું હશે? ગુણાંકમાં 1 હશે. હવે -y આપેલું છે મતલબ શું છે? -1 ગુણાંકમાં હશે. -1 અને y આપણો ચલ. તો ખબર પડી ગઈ. b બરાબર આપણે શું લખીશું? -1. ખાલી 1 નહીં લખવાનું, ચિહ્ન સાથે લખીશું. આગળ માઇનસ આપેલું છે તો y નો સહગુણક હશે -1. અને c બરાબર અચળ પદ અહીંયા આપણને આપેલું જ નથી. અહીંયા આપણે જોઈ શકીએ અચળ પદ આપેલું જ નથી, મતલબ એ શું હશે? 0 છે. જે આપણે લખી દીધું +0 બરાબર 0. તો આપણું અચળ પદ c બરાબર શું હશે? 0. કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઉદાહરણ નંબર 1 એના 4 દાખલાની અંદર આપણને સરળતાથી ખબર પડી ગઈ. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને શું આપેલું છે? નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. મતલબ અહીંયા આપણે શું કરવાનું હતું? જે ax + by + c બરાબર 0 જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું એમાં અહીંયા દર્શાવવાનું છે. અહીંયા આગળ દર્શાવવાનું હતું અને એના પછી abc ની કિંમત શોધવાની હતી. અને અહીંયા આગળ માત્ર ને માત્ર શું કરવાનું છે? દર્શાવવાનું છે. હવે આની અંદર આપણને શું આપેલું છે? ટ્વિસ્ટ ખબર છે? x વાળું પદ આપેલું હશે,
વાય વાળું પદ આપેલું છે, કાં તો અચળ પદ આપેલું છે. આ ત્રણ આપણી પાસે પદ હોય એમાંથી કોઈ બી એક પદ આપણને કાઢી દીધું હશે, કાં તો એક્સ, કાં તો અચળ પદ, આ બે આપેલું છે, કાં તો એક્સ વાય આપેલું છે, કાં તો વાય અને અચળ પદ આપેલું છે. કોઈ બી એક પદને કાઢી દીધું હશે. પહેલા નંબરની અંદર આપણને એક્સ વાળું પદ આપેલું છે અને અચળ પદ આપેલું છે, વાય વાળું પદ આપેલું નથી. તો આપણને તેવું થાય કે આપેલ જે સમીકરણ રહ્યું એ દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય. તો આપણે કહેવાય. કેવી રીતના મેં તમને સમજાવ્યું હતું. આપણને પહેલા દાખલાને સોલ્વ કરી અને એની અંદરથી હું તમને સમજાવી દઉં. પહેલા નંબરની અંદર આપણે શું કરીશું, તેથી એક્સને એમના એમ રાખીએ, -5 ડાબી બાજુ લઈ જઈએ તો ડાબી બાજુ -5 થશે એટલે શું થઈ જશે, +5 અને બરાબર શું વધશે, 0. હવે ઘણા લોકો કહેશે કે આની અંદર વાય વાળું પદ આપેલું નથી, મતલબ બે ચલ નથી, એક જ ચલ આપણને આપેલું છે, તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય. એ વાત ખોટી. મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર સમજાવ્યું હતું કે આની અંદર આપણને વાય દેખાતો નથી, મતલબ વાય વાળા પદનું અસ્તિત્વ નથી, મતલબ વાય વાળું જે પદ રહ્યું એનો સહગુણક શું હશે, 0 છે. અને આપણે બીજા નંબરની અંદર લખવું હોય તો શું લખી શકાય, અથવા કરીને x + 0y + 5 બરાબર 0. આને આપણે આવી રીતના લખી શકાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ. શું કર્યું આપણે આની અંદર, વાય વાળું પદ લખ્યું કે જેનું અસ્તિત્વ નહોતું. હવે જે પદનું અસ્તિત્વ ના હોય એનો સહગુણક હંમેશા 0 હોય, એ આપણે યાદ રાખવાનું. મેં તમને લેક્ચર નંબર 1 બેસિક ઇન્ટ્રોડક્શનની અંદર સમજાવ્યું હતું. તો આ બંનેમાંથી આપણે કોઈ પણ જવાબ લખી શકાય. કમ્પ્લીટ. પરીક્ષાની અંદર તમને આવું પૂછે કે દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રમાણિત સ્વરૂપે દર્શાવો અથવા તો એના સ્વરૂપે દર્શાવો. આ બંનેમાંથી આપણે કોઈ પણ જવાબ લખી શકાય. એક્સ વાળું પદ, વાય વાળું પદ, અચળ પદ બરાબર 0. જો વાય વાળું પદ અથવા તો એક્સ વાળું પદ અથવા તો અચળ પદ ના આપેલું હોય તો જે પદો આપેલા હોય એના આપણે ડાબી બાજુ લખીશું અને એના બરાબર 0 લખી દઈશું. કમ્પ્લીટ ખબર પડી કે બંનેમાંથી કોઈ પણ જવાબ આપણે લખી શકાય. જે પદ ના આપેલું હોય, જે પદનું અસ્તિત્વ ના હોય એનો સહગુણક શું હોય, 0. કારણ કે 0y બરાબર આપણે શું લખી શકાય, 0. તો x + 0 + 5 બરાબર 0. તો x + 5 બરાબર 0. એનું એ જ આપણને ઉપર મળી જાય છે. કમ્પ્લીટ. બીજા દાખલાને સોલ્વ કરીએ. તેથી એક્સ વાળું પદ આપેલું નથી તો રહેવા દઈશું. વાય એમ ના એમ બરાબર શું આપેલું છે, 2. જે જમણી બાજુ 2 આપેલા છે એને ડાબી બાજુ લાવીએ તો -2 બરાબર 0. આ રહ્યો આપણો જવાબ આવી ગયો. હવે બીજા નંબરની અંદર આપણે લખવું હોય તો શું લખીએ કે આપણા એક્સ વાળા પદને દર્શાવવું છે તો આપણે 0x દર્શાવીશું, પછી +y - 2 બરાબર 0. આ બંને શું કહેવાય, આપણા જવાબ. જે આપણો જવાબ લખવો હોય એ લખી શકાય. તમે ઉપરનો જવાબ લખીને આવશો તો પણ તમને કોઈ માર્ક્સ નહીં કાપી આપે અને નીચેનો જવાબ લખી આપશો તો પણ તમારા કોઈ માર્ક્સ નહીં કાપી આપે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. બીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ત્રીજા દાખલાની અંદર આવીએ. 2x એમના એમ રહેશે, +3 ડાબી બાજુ લઈ જઈએ તો -3 બરાબર 0. હવે વાય વાળું પદ લખવું છે તો લખી દઈએ. 2x + y વાળું પદ નથી તો 0y, મતલબ 0y આપણને શું મળે, 0 જ મળે અને -3 બરાબર 0. આ પણ આપણા શું થઈ ગયા, 2 આન્સર થઈ ગયા, 2 જવાબ થઈ ગયા. જે લખવો આપણે લખી શકાય. છેલ્લા નંબરની અંદર 5y, તેથી કરીશું આગળ +2 જે જમણી બાજુ રહે અને ડાબી બાજુ લાવીએ તો -2 બરાબર 0. x વાળા પદનું અસ્તિત્વ બતાવવું છે તો 0x + 5y - 2 બરાબર 0. આ પણ બંને આપણા શું થઈ ગયા, આન્સર થઈ ગયા. બંને આપણા જવાબ થઈ ગયા. કમ્પ્લીટ ખબર પડી ગઈ. 4 દાખલાની અંદર કે કોઈ પણ જે આપણને સમીકરણ આપેલું હોય એને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં કેવી રીતના દર્શાવવું. બરાબર. તમે બંનેમાંથી કોઈ પણ જવાબ લખીને આવશો તમને પૂરા માર્ક્સ મળી જશે. કોઈ પણ તમારો અડધો, પૂર્ણો, કટકો, 0 સહેજ પણ માર્ક્સ નહીં કાપી શકે. બરાબર. તો આપણે આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 1 આ 2 ઉદાહરણને આપણે કમ્પ્લીટ કર્યા. તમને એકદમ સરળતાથી મેં સમજાયા, તમને ખબર પણ પડી ગઈ છે. આના નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય કયું છે 4.1 સ્ટાર્ટ કરીશું. એની અંદર પણ એકદમ સિમ્પલ છે. એક કોયડો આપેલો છે અને આ જે ABC ની કિંમતમાં દર્શાવ્યા એના એ ફરીથી દર્શાવવાના છે. તો ફરીથી આપણે દર્શાવી દઈશું કે જેનાથી આપણને વધારે આઈડિયા આવી જાય. જેટલા વધારે દાખલા સોલ્વ કરીશું એટલું આપણને વધારે આઈડિયા આવશે કે દાખલાને કેવી રીતના ગણવા અને આપણને ફટાફટ અને ઝડપી દાખલાને સોલ્વ કરી શકીશું. બરાબર. આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.